નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં સંસદના બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં જે છે તે મિત્રો ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં ઓપરેશન સિંધુને લઈ અને મિત્રો કોઈપણ જાતની કાર્યવાહી થઈ રહી નથી. સદનને રોજ સ્થગિત કરવું પડે છે કારણ કે વિપક્ષ દ્વારા ઓપરેશન સિંધુને લઈ અને કોઈપણ જાતની ચર્ચા થતી નથી અને જે શાસક પક્ષે તેઓ ઓપરેશન સિંધુની ચર્ચા કરવા માગે છે. પરંતુ રાજ્યસભામાં જે છે તે મિત્રો હાલમાં સદન ચાલી રહ્યું છે અને રાજ્યસભામાંથી ફરી એકવાર મિત્રો કોરોના સમય એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી જે મોંઘવારી ભથ્થા એટલે કે મોંઘવારી ભથ્થા અને રાહતના જે કર્મચારીઓ માટે ભથ્થા રોકી દેવામાં આવ્યા હતા તે 18 મહિનાના બાકી નીકળતા ડીએઆરએસને લઈ અને સરકારે ફરી એકવાર રાજ્યસભામાંથી સ્પષ્ટતા કરી છે. હવે કર્મચારીઓને મિત્રો રાજ્યસભામાંથી જે થયેલી જાહેરાત છે તેને લઈ અને કર્મચારીઓને મિત્રો હવે કેવા ન્યૂઝ સાંપડ્યા છે, કર્મચારીઓને તેના પર શું અસર થશે અને શું આવનાર સમયમાં સરકાર 18 મહિનાના ડીએઆરએસને લઈ અને ફરી કોઈવાર જાહેરાત કરશે કે નહીં, એના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો સંસદમાંથી એટલે કે રાજ્યસભામાંથી 18 મહિનાના ડીએઆરએસ જે બાકી છે તેને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. સરકારે જે છે તે મિત્રો સ્પષ્ટતા કરી દીધી છે કે 18 મહિનાનું ડીએઆરએસ મળશે કે નહીં. તો શું સરકારે સ્પષ્ટતા કરી છે 18 મહિનાનું ડીએ ક્યારે મળશે અને શું મળશે કે નહીં, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ ડીએઆરએસ વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કોરોના સમય એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીના જે ડીએ એલાઉન્સ છે, ડીએઆરએસ છે તેને લઈ અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વાત કરીએ તો 1 જાન્યુઆરી 2020 જે છે તે સમયે મિત્રો મોંઘવારી ભથ્થું 17% હતું. કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મિત્રો મોંઘવારી ભગાઈ 4%નો મોંઘવારી ભથ્થું વધવાની વાત હતી. માર્ચ 2020ની વાત કરીએ તો કોરોના મહામારીને પગલે અર્થતંત્ર પર ભારે દબાણ થયું. કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરને થયેલા તમામ વધારા એટલે કે આગામી 3 હપ્તા માટે સ્થગિત કરી દેવામાં આવ્યું. તે સમયના સુધારાની માત્રાઓમાં એરિયસમાં સરકાર દ્વારા ચૂકવવામાં ના આવે તેવો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. 1 જુલાઈ 2020 તો આ તારીખે ડીએમાં 4% વધારાની શક્યતા હતી, એટલે કે 17%થી જે ડીએ છે તે વધીને 21%નો થવાનો હતો, પરંતુ તેને પણ ફ્રીઝ કરવામાં આવ્યો એટલે કે સ્થગિત કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2021 ત્રીજો હપ્તો 3% વધારાનો સંકેત હતો, એટલે કે 21%થી વધીને 24% થવાનો જે અંદાજો હતો તેને પણ સ્થગિત કરવામાં આવ્યો હતો. ડીએ વધારાની કુલ રકમ જે ચૂકવાઈ નહોતી તેની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં 4% ચૂકવાઈ નહોતી, 2020માં 3% જે ચૂકવાઈ નહોતી અને 21માં 4% જે ચૂકવવામાં ના આવી હતી. આમ મિત્રો 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીમાં કુલ 3 હપ્તાઓ એટલે કે અનુક્રમે 4, 4 અને 3 એમ 11% મોંઘવારી ભથ્થું આ કર્મચારીઓનું સરકાર દ્વારા રોકવામાં આવ્યું હતું. જુલાઈ 2021 પછી શું થયું તો ડીએ 28% જાહેર કરવા દેવામાં આવ્યું, એટલે કે એક સાથે સીધો 11% વધારો જુલાઈ 2021માં જાહેર કરવામાં આવ્યો. આ નવા દરથી ચૂકવણી શરૂ થઈ, પરંતુ અગાઉના 3 હપ્તાના બાકી એરિયસને લઈને ચૂકવવામાં ના આવ્યું. કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે સ્થગિતકૃત હપ્તાના ડીઆરની એરિયસ ચૂકવવામાં આવશે નહીં, એટલે કે જે 11 મહિના સુધી રોકવામાં આવેલા, જે 18 મહિના સુધી રોકવામાં આવેલા ડીઆરના એરિયસને ચૂકવવામાં આવશે નહીં. રાજ્ય સરકારના અનુકરણની વાત કરીએ તો ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયોને અનુસરણ કર્યો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પણ ડીએ ફ્રીજ રાખી. કેટલાક રાજ્યોમાં 2022-23 દરમિયાન પૂરક ચૂકવણીઓ શરૂ થઈ હતી, પણ 2020-21ના મૂળ એરિયસ ચૂકવાયા ન હતા. વાત કરીએ તો ડીએ પેન્શનરનો ફ્રીજ પણ રહ્યો હતો. કેટલાક કર્મચારીઓએ માંગ ઉઠાવી હતી કે બાકી રકમ ચૂકવવામાં આવે, પણ સરકારે તે નકારી હતી. સીએજી અને 7મા પગાર પંચ હેઠળના નિયમ મુજબ કોરોના કાળને અસાધારણ પરિસ્થિતિ માની નિર્ણય બંધારણ સંગત ગણાયો હતો. 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીમાં ડીએના 3 વધારાના હપ્તા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કુલ 11% જેટલો મોંઘવારી ભથ્થું જાહેર થયો ન હતો અને એરિયસ ચૂકવવામાં આવ્યું ન હતું. 1 જુલાઈ 2021થી ડીએના દરને 28% જાહેર કરી દેવામાં આવ્યો હતો. કર્મચારીઓને જૂના સમય માટે કોઈપણ જાતની બાકી ચૂકવણી કરવામાં આવી ન હતી. વાત કરીએ તો હાલમાં ચાલી રહેલા સાંસદના નાણાં મંત્રી દ્વારા રાજ્યસભામાંથી શું જવાબ આપવામાં આવે છે લોકસભામાંથી, રાજ્યસભામાંથી. તો લોકસભામાં લેખિત જવાબની વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા જવાબમાં આવ્યું છે કે તેઓ સ્પષ્ટ કર્યું છે કે 1 જાન્યુઆરી 2020થી લઈ 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021ના જે 18 મહિના સુધી ડીએડીઆર હપ્તાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, કારણ કે તે સમયે કોવિડ-19ની આર્થિક પરિસરના કારણે સરકારની નાણાકીય સ્થિતિ પર ભાર હતો. આપ સૌને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ પણ મિત્રો 18 મહિના સુધી ડીએડીઆર જે રોકવામાં આવ્યા હતા તેના લઈ અને સરકાર સાથે તે ખભે ખભો મલાવીને ઊભ્યા હતા. એ વાત પણ જણાવાઈ હતી કે 18 મહિનાની અટકવામાં આવેલી ડીએડીઆરની એરિયસ ચૂકવવાની યોજના સરકાર પાસે નથી. રાજ્યસભામાંથી મિત્રો વિધિવત નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે 1 જુલાઈ 2021થી લઈ અને ડીએડીઆરને આપવામાં આવ્યા નથી, પરંતુ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2020 સુધીના
પૂરક ચૂકવવામાં આવશે નહીં. ફ્રીઝ થતા 34,402.32 કરોડ રૂપિયા જે છે તે બચ્યા છે ત્યારે COVID-19માં વાપરવામાં આવ્યા છે. એટલે કે COVID-19ની જે પરિસ્થિતિ હતી દેશમાં તેના સામે મેડિકલ સારવાર માટે વાપરવામાં આવે છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈ 2021થી DADR લાવવામાં આવ્યા હતા, પરંતુ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીના DA ચૂકવવામાં આવ્યા નથી. તેનો ઉપયોગ મિત્રો જે છે તે મિત્રો COVID-19ની પરિસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સંસદના ઉત્તરની વાત કરીએ તો વધારાના 3 હપ્તા DADR ફ્રીઝ કરવામાં આવ્યા હતા. એરિયસ ચૂકવાશે નહીં. ફ્રીઝ થકી 34,402 કરોડ રૂપિયા બચાયા હતા, જે કોરોનાની તૂટફૂટ માલકાર અને મેડિકલ ફેસિલિટીઝમાં વાપરવામાં આવ્યા હતા. DADR ત્યાંથી 28% આપવામાં આવી રહ્યો છે. આમ સંસદમાંથી મિત્રો DADRના હપ્તાને ચૂકવાને લઈ અને ફરી એકવાર સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. હાલમાં રાજ્યસભામાં ચાલી રહેલા રાજ્યસભાના સદનકાળ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકાર વારંવાર બાબતને લઈને પોતાનો સ્ટન્ટ ક્લિયર કરી ચૂકી છે ને અમને વારંવાર મિત્રો વિવિધ કર્મચારી યુનિયનો, પેન્શનર યુનિયનો વગેરે દ્વારા જે છે તે મિત્રો અમને માંગ મળી રહી છે અને પેન્શનર્સ યુનિયનો તરફથી મિત્રો અમને સૂચનાઓ પણ પત્રો પણ મળી રહ્યા છે, પરંતુ અમારી સરકારનો સ્ટન્ટ ક્લિયર છે કે સરકારની આર્થિક પરિસ્થિતિ એટલી મજબૂત નથી કે એકસાથે 34,000 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવે. આથી કર્મચારીઓએ હવે 18 મહિનાનું જે DA એરિયર છે તેને ભૂલી જવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. જય હિન્દ, અસ્તુ.